સોમવારે મહારાષ્ટ્રના પુણામાં સ્ટેટના કારમાંથી રોકડા 19,20,000 રૂપિયાની ચોરી કરીને નાસી જનારને સુરતના પુણા પોલીસે સારોલી ગામ પાસેથી રોકડા 18,30,000 રૂપિયા સાથે ઝડપી પાડ્યો છે। મહારાષ્ટ્રના પુણાના પીંપરી વિસ્તારમાં રહેતા કાંતિ ચંદન રાજપૂત પેપર કંપની ધરાવે છે। તેમની મોટરકાર પણ 1 મહિનાથી આરોપી પુણે ખાતે રહેતો મનોહર લક્ષ્મણ બંસોડે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। સોમવારે સવારે પીપરીમાં ક્રાંતિ રાજપૂત એક કામથી નીકળ્યા હતા ત્યારે તેમની કારમાં 19,20,000 રૂપિયા હતા। તેઓને મનોહરને રૂપિયા પર ધ્યાન રાખવાનું કહીને એક ઓફિસમાં ગયા હતા ત્યારે મનોહર તે રૂપિયાવાળી બેગ ચોરી કરી નાસી છૂટ્યો હતો। કાંતિ રાજપૂતે નીગડી પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી નાગડી પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે। મનોહરે પિંપરીમાં રૂપિયા ચોરી કર્યા બાદ રૂપિયા લઈને દારૂના અડ્ડા પર દારૂ પીવા ગયો હતો ત્યાં તેને બીજો એક દારૂડિયો મળ્યો હતો। અજાણ્યા દારૂડીએ મનોહરને કહ્યું હતું કે તેને એક ફોન ખરીદવો છે, પરંતુ રૂપિયા નથી ત્યારે મનોહરે તેને 50,000 કાઢીને અજાણ્યાને ફોન ખરીદવા માટે આપી દીધા હતા।